ખેતર ખેડતા ભૂખના ભાગીને ગૌચર ખેડવા જાય, કાન કડાકો મારશે તમારું ધનુષ પરોત થાય, હજી મને સમજી જાને રે મારી ગાવડીઓના ગુણ ગાને રે. ભરતભાઈ અરોડાની વાત કદાચ મને જે મળી છે, ભરતભાઈ કદાચ આ બાબતમાં ખોટા હોય, ભરતભાઈને સજા થાય ને થાય, અને એના માટે શ્રાપ પણ આપું. સાથે સાથે જેના દ્વારા આયોજન થયું છે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે જ્યાં ગોચર ભેળવામાં અને અરોડા ગામની ગૌ તળાવને, અરોડા ગામના એવા દિવ્ય ક્ષેત્રને ભ્રષ્ટ કરવાની જેને વ્યવસ્થાઓ ગોઠવી છે, એને વિનંતી કરીને કહું છું કે પહેલામાં વહેલી તકે આ નિર્ણય તમારો પાછો લેજો અને ગાય માતાના ગોચરની રક્ષા કરજો, ગાયની રક્ષા કરજો. છેલ્લા ઘણા સમયથી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાતો થઈ રહી છે. આ મુદ્દે રાજનીતિ પણ ખૂબ જ થાય છે. ગૌરક્ષકો પણ આ મુદ્દાને સમયાંતરે ઉઠાવતા રહ્યા છે અને સરકારને રજૂઆત પણ કરતા રહ્યા છે. ત્યારે આ મુદ્દે હવે મહેસાણા નજીકના ટેકાવાળા આશ્રમના કાલિદાસ મહારાજ છે તે પણ મેદાને આવ્યા છે અને તેમણે સોશિયલ મીડિયા પર વિડીયો જાહેર કર્યો હતો અને આ વિડીયોમાં તેમણે ગૌરક્ષક ભરત દેસાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના કામને તેમણે બિરદાવ્યું હતું. શું કહ્યું છે કાલિદાસ બાપુએ, સાંભળો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સજ્જનો, ભારત વર્ષમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો જબરદસ્ત અભિયાન ચાલી રહ્યું છે. એની અંદર આપણા ચારેય પીઠના જગતગુરુ શંકરાચાર્ય ભગવાન, તમામ અખાડાના સંતો, મહંતો, સાધુ સંતો, ગૌરક્ષકોએ આપણી હિન્દુ સનાતની સરકારને વિનંતી કરી છે વહેલામાં વહેલી તકે આપણી ગૌ માતા રાષ્ટ્રમાતા જાહેર થઈ જાય અને ગાય માતાના લોહીનું ટીપું આ આર્યવ્રતની ધરતી પર પડવાનું, ભારત વર્ષની ધરતી પર પડવાનું બંધ થઈ જાય, એવો નિર્ણય આપણી હિન્દુવાદી સરકાર જલ્દીમાં જલ્દી લઈ લે. બસ એવી અમારી બધાની પ્રાર્થના છે, એવી અમારી બધાની વિનંતી છે. સાથે સાથે અત્યારે હમણાં સમાચાર મળ્યા છે અમારા ભરતભાઈ અલોડાવાળા, ભરતભાઈ અલોડા, જેના ગોચર માટે, જેને ગૌચર બચાવવા માટે અને ગાય માતાને રક્ષા માટે છેલ્લા અનેક વર્ષોથી પોતે અદ્ભુત સેવા આપી રહ્યા છે. વાત જાણવા મળી છે કે અલોડા ગામનું ગોચર, અલોડા ગામનું ગૌ તળાવ, એના ઉપર કદાચ એમ પણ કહી શકું કે સનાતન ધર્મના સિદ્ધાંતોને નેવે મૂકી ગાય માતાના ગોચરને જ્યારે પોતે ભેળી ખાવાની કોઈએ તૈયારીઓ કરી છે. ખેતર ખેડતા ભૂખના ભાગીને ગૌચર ખેડવા જાય, કાન કડાકો મારશે તમારું ધનુષ પનોત થાય, હજી મને સમજી જાને રે મારી ગાવડીઓના ગુણ ગાને રે. ભરતભાઈ અરોડાની વાત કદાચ મને જે મળી છે, ભરતભાઈ કદાચ આ બાબતમાં ખોટા હોય તો ભરતભાઈને સજા થાય ને થાય, અને એના માટે શ્રાપ પણ આપું. પણ સાથે સાથે જેના દ્વારા આયોજન થયું છે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે જ્યાં ગોચર ભેળવામાં અને અરોડા ગામની ગૌ તળાવને, અરોડા ગામના એવા દિવ્ય ક્ષેત્રને ભ્રષ્ટ કરવાની જેને વ્યવસ્થાઓ ગોઠવી છે, એને વિનંતી કરીને કહું છું કે વહેલામાં વહેલી તકે આ નિર્ણય તમારો પાછો લેજો અને ગાય માતાના ગોચરની રક્ષા કરજો, ગાયની રક્ષા કરજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. शिव शक्ति गुरु गौधाम आनंद आश्रम देकावाड़ा में कालिदास जी महाराज, भरत भाई अरोड़ा और गामजनों, आप आगे बढ़िए. सत्य के साथ हम हैं. अगर आप कहीं असत्य के साथ हो तो आपके साथ भी हम नहीं हैं. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जो गौमात की सेवा करेंगे, रक्षा करेंगे, जो गौमात के गोचर की सेवा करेंगे, जो गौमात की सेवा करेंगे, वही भारतवर्ष में राज करेंगे, वरना सबके सब बेमौत मरेंगे मरेंगे और मरेंगे. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय गौ. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. ખેતર ખેડતા ભૂખના ભાગીને ગૌચર ખેડવા જાય, ખેતર ખેડતા ભૂખના ભાગીને ગૌચર ખેડવા જાય, કાળકડાકો મારશે તમારું ધનો તપનો થાય, હજી મન સમજી જાને રે એ ગાવડિયુંના ગુણ તો ગાને રે, હજી મન સમજી જાને રે
માં ગાવડિયુંની સેવા કરજે રે. સજ્જનો, હમણાં એક સમાચાર મળ્યા છે કે અરોડા ગામની અંદર રહેલું તળાવ અને ગોચર આજે કેટલાક સનાતન ધર્મની પરંપરાને તોડવાવાળાઓએ એ ગોચરને ભેળી ખાવાની વ્યવસ્થાઓ ગોઠવી છે. અમારા ભરતભાઈ અરોડા તરફથી અને અરોડા ગામના અમુક ભક્તો તરફથી મને સમાચાર મળ્યા, એટલે હું આ વિનંતી કરીને કહું છું કે આ જે સમાચાર મને મળ્યા છે અમારા ભરતભાઈ અને ભક્તો દ્વારા કે આ ગોચર ભેળાઈ રહ્યું છે, તળાવનું આ રીતે કબજો લેવાઈ રહ્યો છે, જો આ વાતની અંદર ભરતભાઈ પોતે ખોટા હોય તો ભરતભાઈને જેલ ભેગા કરી દો એવું હું ઈચ્છું છું. ભરતભાઈ માટે મને માન છે, ભરતભાઈ માટે અમને ગૌરવ છે. અનેક જગ્યાઓ ઉપર ગોચર માટે અને ગાય માતા માટે અમારા એક ટેલિફોન ઉપર દોટ મૂકી અને ભરતભાઈ જઈ રહ્યા છે. સજ્જનો, આપ સર્વેને વિનંતી, હિન્દુ સનાતન ધર્મીઓને કહું છું, જે ભક્તો આની અંદર જોડાયા છે સત્ય ધર્મની લડાઈ માટે એ આગળ વધજો. મા ભગવતી તમારા ભેળા બેઠા છે. ગૌ માતામાં રહેલા તમામ દેવી દેવતાઓ તમારી ભેળા છે. કોઈ ચિંતા કરશો નહીં. અધર્મીઓનો નાશ કરવા માટે તો મારા હરિ અવતાર લે છે. હાય વિપ્ર ધયનું સુર સંત હિત લીજે મને અવતાર. ભગવાન કૃષ્ણએ ઉઘાડા પગે ગાયોને ચારી હોય, ગોચરોને મુક્ત કર્યા હોય, અને આ જ ગોચરને ખાવા માટે હિન્દુ સનાતન ધર્મીઓ કદાચ ક્યાંક ગોઠવાયા હોય તો વિનંતી કરીને કરબદ્ધ પ્રાર્થના કરીને એવા ભક્તોને પણ કહું છું કે આપણી ગાવડીઓના બાપ ગળાની અંદર પડશો નહીં, ગાવડીઓના ખાવાના ધાણને બાપ ખાશો નહીં. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. शिव शक्ति गुरु गौधाम आनंदाश्रम दिक्कावाड़ा में कालिदास जी महाराज. भरत भाई आप आइए, हम अरोड़ा आ रहे हैं आपके साथ. आप जब भी हमें कहो गौ माता के लिए हम आपके साथ हैं. जय गौ माता, जय गौ माता, जय गौ माता. शिव शक्ति गुरु गौधाम आनंदाश्रम दिक्कावाड़ा में कालिदास जी महाराज. જય ગૌ માતા, જય ગૌ માતા. કાલિદાસ બાપુના નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.